તમે અમારી ફેસ ટુ ફેસ વાત કેમ નથી કરતા? હે સાહેબ, વાત કેમ નથી કરતા? એ કહું છું તમને. તમે કંઈક જવાબ તો આપો કે એસી કેમ બંધ છે એમ. એસી પેશન્ટ માટે, તમારા માટે નથી. બરોબર છે? પેશન્ટને ફરિયાદ નથી કરેલી કે ભાઈ બાકી પેશન્ટ બોલી શકે એમ નથી, તો પેશન્ટ ક્યાંથી જવાબ આપે તમને કયો? પેશન્ટ કેમ ના બોલી શકે ભાઈ? તમે કેમ નથી બોલી રહ્યા? અમે 4 જણા ઉપાડીને લઈ જાય છે બાથરૂમમાં, તો સમજી લ્યો. એ તમને અમને ખબર છે પેશન્ટની, એની સર્જરી થઈ છે. અમને ખબર હોય ને પેશન્ટની કઈ હાલત છે. તો અમને ખબર જ હોય ભાઈ, દવાખાનું લઈને બેઠા ડોક્ટર જોતા. તો સાહેબ એસી તમે કાલે રાતે આખી રાત બંધ રાખ્યું હતું. કાલે 2:30 વાગે રાતે લાગી જશે તો કોણ જવાબદારી રહેશે? કઈ થઈ ગયું બાળકનું તમે કહેશો, જવાબદારી તમે લેશો. એટલું હા કે ના કહી દો. બરોબર? બાળકની જવાબદારી તમારી રહેશે કે અમારી? તો સાહેબ એ જ વાત છે કે અત્યારે બાળકને કઈક ગરમીમાં થઈ જાય તો બાળકને અત્યારે ગરમી એટલી નથી કે ભાઈ બાળકને કઈ થઈ. સાહેબ અત્યારે ગરમી કેવી છે એ તમને ખબર છે ને? તમને લાગી રહી, બાળકને તો નથી લાગી રહી ને. એ તમને ખબર હોય બાળક બોલે, બાળક સાંભળે, તમે બાળક બોલે તમે સાંભળો છો? અમને ખબર પડે, તમને કહો ફરિયાદ કરો એટલે અમને ખબર પડી જાય. બરોબર છે? બરાબર છે. અમે એ જ પૂછવા માંગીએ છીએ કે તમે સમજી લો, ત્યાં બીજા પાસે રહીએ છે એને સમજી લી, એ માણસ જ છે ને. આજે એક કલાકથી આપણે પૂછી છીએ, હજી એની જવાબ નથી આપ્યો આપને. આમાં જવાબ તો ના આપવાનો છે ને, શું આપવાનો છે એ તો મને કહી દો. તો તમને પૂછી એનો જવાબ તો આપો ને તમે. કઈ એસી કેમ બંધ રાખ્યું? એસી પેશન્ટ માટે બંધ રાખેલું છે. પેશન્ટને જરૂર છે તો ક્યાં જરૂર છે? પેશન્ટે કીધું. પેશન્ટ બોલી નથી શકતું તો ક્યાંથી પેશન્ટ? મમ્મી 30 વર્ષના છે, 30 વર્ષના બોલી ના શકે? વાત કરો છો તમે. કાંઈ વાંધો નહીં સાહેબ. અત્યારે હવે બોલ સાહેબ, આ એસી કેમ બંધ કરી દીધું તમે? હા બોલો 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 સાહેબ, એસી કેમ બંધ કરી દીધું? દેખાડો મને. ચાલુ દેખાડો. હાલો ચાલુ દેખાડો મને. કાલ રાતના બંધ કરી દીધું. તમને કીધું ડોક્ટર સાહેબ, તમે એમ લ્યો હે ડોક્ટર તો મોબાઈલ લટકો નહીં. તું જેલમાં જ જવાનો છે તો બસ બેસ અહીંયા બોલે ઉભરી. કાંઈ વાંધો નહીં. સીધો જેલમાં જ જાય ભાઈ. પણ તમને હું કીધું ખાલી એસી કેમ બંધ કર્યું, તમે જવાબ નથી આપતા. તમને એટલું કીધું કે એસી કેમ નથી બંધ રાખી લે બહાર બેસ. આ છે ને તમને હેરાન થઈ જાઓ તમે. વિડીયો જે ઉતારો જ નહીં બાબત. હા કાંઈ વાંધો નહીં. તમે હેરાન કરી લ્યો સાહેબ. અહીંયા બીજું કાંઈ વાંધો નથી. તમે એક તો એટલી ગરમી છે, એસી બંધ કરી દીધું અને તમે કહો એસી ચાલુ જ નહીં થાય. તમે પૈસા કેવાના લ્યો? એ કહો પ્રાઇવેટ, તમારી જોડે પૈસા જ નથી લીધા. પ્રાઇવેટ હોસ્પિટલ છે આ. હા પણ અમે તમારી જોડે પૈસા જ નથી લીધા. કાઢવાની લીધા હોય તો તમે મને કહો. હવે જવાબ દો. તમે મને જેલમાં નાખજો. હાલો તમે હું તમારા ભેગો પોલીસ સ્ટેશન આવે. જાઓ ભાઈ. તારા ભેગો હું આવે ભાઈ. તારા ભેગો જવા નથી, તું એકલો જ જાય ભાઈ. રહેવા દે. બરોબર? શાંતિથી બેસ. અહીંયા જ બેસ. હું અહીંયા જ બેઠો છું. તમ તારે તું મને જેવો તો ન સમજતો ભાઈ. ડોક્ટર જિગ્નેશ બરોડા બોલું છું. હવે પોલીસ વાળા નહીં, દવાખાને આવી જાવ. એક ફરિયાદ લખાવાની છે અત્યારે. શું નામ છે ભાઈ તમારું? દયાતર રાજેશભાઈ. રાજેશભાઈ દયાતર. પપ્પાનું નામ? એક્સ આર્મી કહી દો. એટલે આર્મી વાળા નહીં, દયાતર રાજેશભાઈ કહી દો ખાલી. તમે અહીંયા પોલીસ વાળાને મોકલી દો. હા બરોબર. બીજા કોણ છે ઓલા? તમને કઈ એટલું તમારે કરવું નથી ને તમે સમજી લો. પોલીસ વાળાને બોલાવો ને ધમકી દો. તમે કહો એ નથી કરવાનું થતું મારે. બરોબર? મારી હોસ્પિટલમાં મને મજા આવે નહીં કરવાનું. બરાબર છે. એ ચાલુ જ રાખો. તમે જે બોલો તમારી હોસ્પિટલમાં તમે બધા બહાર વયા જાઓ. કોઈ બારું ન જાય. અહીંયા અમારા ભેગા જ છે. તમારે તમારે મરજી કરી જ કરવાનું હોય ને હોસ્પિટલમાં. બોલો. હા, ડોક્ટર જિગ્નેશ બરોડા બોલું છું. બરોડા હોસ્પિટલ કેશોદથી. આ પેશન્ટ છે ને એક મગજમારી થઈ છે, તો પોલીસ વાળાને મોકલી આપશે ને. ડોક્ટર જિગ્નેશ બરોડા. જિગ્નેશ બરોડા. કેશોદ પોલીસ સ્ટેશન, જુનાગઢ જિલ્લો. તમારી મરજી પડે એમ જ તમારે કરવાનું એમ ને? વાહ. હોસ્પિટલ. હા, એરપોર્ટ રોડ. હા, બરોડા હોસ્પિટલ.
અહીં સીસીટીવી કેમેરા ચાલુ છે તમારી કોઈ ભાઈ ટેન્શન તમારા નથી. તું એકલો જ અંદર જાય મને કહે છે. કઈ વાંધો નહીં. એમ નહીં, હું એકલો તારે ભલે ને હું એકલો અંદર જાઉં ભાઈ, એ મારી ટેન્શન તારે કે લેવાની જરૂર છે. તમારે લેતો જ નથી ભાઈ તમારું. હા તો પછી બરોબર. તમારી સભ્યતા તમે મૂકીને વાત કરી છે. તમે મૂકીને વાત કરી છે. મેં તમને તમે કીધું તું, તે મને શું કીધું તું તને એકલાને જેલમાં નો ઘાલું જ મને કહેજે. હા તો ઘાલજો. તમને કઈ બીજું કઈ નથી કીધું, ખાલી એક અહીંયા એકલી ભાઈ, રહેવાતું તમે નથી, આટલા એકલી બધા ગરમી છે. પહેલી વસ્તુ તો એવી છે કે તમારે આટલા બધા આવવાનું થતું જ નથી. બાકી હોસ્પિટલમાં ભાઈ આ હોસ્પિટલ છે ને આમ તો હવે મરીઝ છે, તમે સમજી લો 50 જણા આવી અહીંયા. ભાઈ એ રહેવા દો ભાઈ. બરોબર છે. એ તમે રહેવા દો. બરોબર છે. આગળ બધું આવશે એટલે બાકી વસ્તુ અમારે જે કરવાની લીગલી અમે કરી લઈશું. બરોબર છે. ભાઈ રહેવા દો ભાઈ તમે. બરોબર છે. તમે રહેવા દો. હા? તું જાઉં આવું નહીં, એક જણાની તકલીફ હોય તો બરાબર. બે પેશન્ટ છે, બે છોકરા છે. નહીં ભાઈ. મેં તો કેશોદ પોલીસ સ્ટેશન અહીં લાઈને હું કરું. બાર વાગ્યા વાત કરો મારી પાસે છે કેશોદ પોલીસ સ્ટેશન સાહેબ. બંધ કરી દો.